સભ્ય તરીકે સંકલન બેઠકમાં જતો, બધા ધારાસભ્યો હોય, એમાં કોંગ્રેસના સાજા હતા, હું તો ભાજપનો એકલો જ હતો. એ બધાય ગામડાની રજૂઆતો કરે પાણીની, તો કલેક્ટર સાહેબ મંજૂર કરે. મોટું ગામ હોય 4 ફેરા, નાનું ગામ હોય 2 ફેરા, એ ટેન્કર મંજૂર થઈ જાય. એટલે બીજે અઠવાડિયાની મિટિંગમાં અમે પૂછીએ ક્યાં પહોંચ્યું, એટલે કલેક્ટર માહિતી આપે, એજન્સી ફિક્સ થઈ ગઈ છે, વાહનો ગોઠવાઈ ગયા છે અને તુરતમાં શરૂ થઈ ગઈ છે. એટલે બીજે અઠવાડિયે અમે ગામડામાં સમાચાર દઈએ. પહેલા અઠવાડિયામાં કે અમે રજૂઆત કરી આવ્યા છીએ, બીજે અઠવાડિયામાં કે હવે ટૂંક સમયમાં તમારે ટેન્કર ચાલુ થઈ જાય, મૂંઝાતા 2 અઠવાડિયે ઢોર શું કરે. ગુજરાત મોદી સાહેબના ટેકામાં ત્યાં અમદાવાદ ભેગું થયું હતું, એટલે કોંગ્રેસની એ વખતની સરકારે જખ મારીને આપણને ઊંચાઈ આપવી પડી હતી. એ આપણી પાર્ટીની મહેનત હતી. એટલે મારે આપને એટલી જ વિનંતી કરવાની છે, ચૂંટણી કઈ છે એ અગત્યનું નથી, એમાંથી જે શક્તિ પેદા થાય છે ને એ હું પછી તમને સમજાવું. દેશી ઉદાહરણ આપી, આપણે અભણ ખોટ એ સંતાય ભણે, ગુજરાતીઓ અભણ છે. મેં એને જઈને કીધું, ભલામણા તમને ખબર છે આઝાદીની લડત લડ્યા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, એ 2 જણા આ દેશની આઝાદીનું નેતૃત્વ કરતા હતા ને 2 બેરિસ્ટર હતા. એ વખતમાં બેરિસ્ટર હતા, અટાણે કોઈ ચડતા નથી. ખાધા LLB રખડે છે, કોઈ ગ્રાહક ન મળતું ને એવા, એ અલગ વાત છે. કોઈ કેસ નો એની પાસે આવતો હોય, કાળો કોટ પહેરીને ટાઈમ પાસ કરે, વેહવાળ વટીમાં ને એમાં હાલે, બીજું કઈ ન હોય. એ વખતે એ બેરિસ્ટર હતા. તમે તમારા નેતાઓમાં એવા છે, અડધી પીચે જ રમવું છે. હવે બોલર ગમે એવો દડો નાખે ને ઈ ગમે એવું બેટ મારે ત્યાં સુધી તો વાંધો નતો. પણ હવે અત્યારે એવા બેટ્સમેનો મેદાનમાં છે, બોલરના હાથમાં જ દડો લઈને રમી નાખે. આમ કરીને આમ થ્રો કરે ને પછી રમે તો વાંધો નહીં. એવી દુનિયામાં એ ટાઈપના બેટ્સમેનો અત્યારે મેદાનમાં. એટલે ગમે ત્યારે ગમે તે થાય, આપણને સમાચાર આવે કે હોર્મુઝની ખાડી બંધ થઈ ગઈ છે, સાંજે સમાચાર આવે ખુલ્લી થઈ ગઈ છે. હજી આપણે ખુલ્લી થવાનું વાવડ ન આવે ત્યાં કોઈ પાડોશી એમ કે પાછી બંધ થઈ ગઈ. બોલો, વહરા પાડોશીની યારે વાંધા પડે, શેઠાના જે વાંધા હાલે ને એવું હાલે. કે રાત્રે અમને મેસેજ આવ્યા હતા કે તમે હાથમાં તિરંગો લઈને નીકળજો, કોઈ તમારી ઉપર ફાયરિંગ નહીં કરે. હું તમને સરળ ભાષામાં પૂછું, અને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? જ્યાં એના નાગરિકોને નીકળવા નહોતા દેતા, ત્યાં ભારતના દીકરા દીકરીઓ હાથમાં તિરંગો લઈને નીકળે તો યુક્રેનની બંદૂકની નાળ નીચી થઈ જતી હતી. આવ મચ આવડે, બોલો પડીકું દેખાડીને આવ મચ બોલે હોય ભૂરિયા. ભૂરિયો બોલે એની કરતા 1000 રૂપિયા વધારે કે ભૂરિયો પડીકું દઈ ગયો છે, ધંધા હાલ્યા જ રાખે છે. આવ મચમાં અમેરિકા ન્યુયોર્કમાં ઓફિસો હાલે છે. કેવી આ અમારી ગુજરાતીની જાતિને તમે અભણ કયો ભલા માણસ?